જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલા લોટમાંથી. જ્યારે આપણે લોટ બાંધતા હોય છે, હરેકના ઘરમાં લોટ તો વધી જતો હોય છે, પણ રોટલીનું કેવું કોઈ માપ નથી રહેતું. ઘણી વખત રોટલી વધારે ખાતા હોય, ઘણી વખત ઓછી ખાય. તો આજે આપણે વધેલા લોટમાં કાચા બટેકા નાખીને એકદમ નવી રીતે આ રેસીપી તૈયાર કરીશું. તો ઘરના બધાને ભાવશે. તો બટાકાને આપણે ઝીણા એવા છીણી લીધા છે. એકદમ ઝીણું છીણીશું. જો જાડું હશે તો એ વાર લાગશે ચડવામાં, તો એટલા માટે આપણે એકદમ ઝીણું એને છીણી લેવાનું છે. તો અહીં દબાવીને પાણી કાઢી લીધું છે. બિલકુલ પાણી આપણે રહેવા નથી દીધું. ત્યારબાદ ડુંગળી પણ આ રીતે જે આપણે લચ્છામાં કાપી લીધી છે. ડુંગળીને આપણે આવી રીતે જ કાપી એને પણ આપણે અંદર ઉમેરી દઈશું અને ધાણા ઉમેરી દઈશું. તો આજે આપણે ઓછા મસાલાથી આ વધેલા લોટમાંથી કાચા બટાકા નાખીને આ રેસીપી તૈયાર કરશું. ત્યારબાદ લીલા મરચાં લીધા છે. તમારે પેસ્ટ લેવી હોય તો લઈ શકો છો. ત્યારબાદ કાચું જીરું લીધું છે અને હવે ધાણા જીરું એટલે કે ધાણા પાવડર લીધું છે. જીરું તો આખું ઉમેરેલું છે. સાથે થોડી હિંગ લીધી છે. બહુ જ ઓછા મસાલાથી આ બનતી આ રેસીપી ખાવામાં પણ બેસ્ટ છે. ત્યારબાદ મેગી મસાલાની ટેસ્ટ પણ એટલો સરસ આવે છે. તો ચાલો હવે આને આપણે બાજુ પર મૂકી દઈશું. ત્યારબાદ આપણે વધેલો લોટ લઈ લઈશું. તો આજે આપણે બનાવીશું વધેલા લોટમાંથી એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરા એવો વાનગી. તો આ વાનગી તમે એકવાર જોશો તો જરૂર તમે આને વારંવાર બનાવવાની કોશિશ કરશો. અને લોટ તો તમારે બચતો જ હોય છે. અને જો તમારે બાંધીને લોટ તૈયારીમાં બાંધવો હોય તો પણ તમે બાંધી શકો છો, સાથે થોડી સૂજી નાખીને. ત્યારબાદ હવે આપણે આ લોટ લઈ લઈશું એક વાસણની અંદર. પહેલાં તો આપણે સૂજી લઈ લઈશું. તો અહીંયા ઝીણી બારીક સૂજી લીધી છે. એને હવે તમારે જો લોટ બાંધતા હોય તો તમે ઘઉંનો લોટ અંદર નાખી શકો છો, પણ આપણે બાંધેલો લોટ અંદર ઉમેરીશું. થોડા ધાણા લીધા છે, થોડું મીઠું લીધું છે. ત્યારબાદ આપણે લોટ લઈ લઈશું. જે લોટ મેં તમને બાંધેલો બતાવ્યો, જો તમારે આ સમયે કોરો લોટ નાખવો હોય તો તમે કોરો લોટ નાખી શકો છો. તો હવે આપણે આને લોટને બાંધી લેવાનો છે. આ સૂજીમાં આ રીતે મિક્સ કરતાં પાણીની જરૂર પડે તો તમે પાણી નાખી શકો છો, પણ પાણીની જરૂર નહીં પડે. મારો લોટ એકદમ ઢીલો છે એટલે આ સૂજી અંદર આ બધી આવી જશે. ત્યારબાદ હવે આપણે લોટને સારી રીતે મસળી લીધો છે, જોઈ શકો છો. અત્યારે તમને એકદમ લૂઝ જેવો લાગે છે ને, પછી જ્યારે સૂજી અંદર ફૂલશે એટલે એકદમ હાર્ડ થઈ જશે. થોડું તેલ લગાવી દઈશું એટલે તેલથી આપણો લોટ જલ્દી સુકાય નહીં. તો ચાલો હવે આને આપણે બાજુ પર મૂકી અને એનું આપણે આ રીતે લોટને સરખો કરી લઈશું. અને જે લોટના લુવા છે એને હવે આપણે બાજુ પર મૂકી દઈશું અને પછી લઈ લઈશું અહીંયા એની સ્લરી બનાવીશું. જ્યારે આપણે આ નાસ્તો સ્ટફિંગ કરીશું તો ખુલી ન જાય, એટલા માટે આપણે એની આ સ્લરી તૈયાર કરીશું. સાથે થોડું મીઠું, થોડા તલ, થોડી હિંગ. તો આ રીતે સ્લરી બનાવીશું ને તો બહુ જ સરસ લાગશે. હવે આને આપણે મિક્સ કરી પાણી નાખીને એકદમ પાતળું એવું બનાવી દેવાનું છે. તો હવે લોટને આપણે ગાંઠા એને ઓગાળી લઈશું. આ રીતે સ્લરી તૈયાર કરી દીધી છે. હવે આને આપણે બાજુ પર મૂકી દઈશું. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં. અને હવે આપણે બટાકાનું મિશ્રણ લઈ લઈશું, મસાલો. એને પણ હવે સારી રીતે આ રીતે મિક્સ કરી દીધું છે. તો મિક્સ કર્યા પછી મેં પહેલાં મૂકી રાખ્યું હતું ત્યારે મીઠું નહોતું નાખ્યું, એટલે હવે આપણે મીઠું નાખી. જો મીઠું પહેલાં નાખી દીધું હોત ને તો બટાકાનું પાણી છૂટી જાત ને અને પાણી થઈ જાય. તો આ સમય જ્યારે આપણે બનાવવાનું હોય ને ત્યારે જ મીઠું અંદર ઉમેરી દેવાનું. હવે આપણે લોટ લઈ લઈશું. જો લોટ તમે જોઈ શકો છો એકદમ કઠણ એવો થઈ ગયો છે. તો આ રીતે જ કઠણ લોટ થવો જોઈએ. અને હવે આપણે લોટને સારી રીતે મસળી લીધો છે અને એના આપણે રોટલી જેવા લુવા લઈશું. તો આ રીતે હવે રોટલી જેવો લુવો લઈ લીધો છે અને ત્યારબાદ એને આપણે પાટલી લઈ લઈશું, વેલણ પાટલી. અને એને આપણે રોટલી જે વણતા હોય ને એ રીતે રોટલી વણવાની છે. તો આવી રીતે તમે જોઈ શકો. બહુ જાડી નહીં, બહુ પતલી નહીં. આ રીતે રોટલી તૈયાર કરી લીધી છે. અને હવે આપણે બટાકાનું મિશ્રણ જે બનાવેલું છે ને એને લઈ લઈશું અને આ રીતે વચ્ચે કટ લગાવી દઈશું. તો આ રીતે એને આપણે સમોસા આકાર વાળીશું. પણ આ સમોસા નથી, સમોસા કહો કે કોઈ પણ કહો, પણ ખાવાની ખૂબ મજા આવે. તો આની સાથે તમે પીઝા સોસ લગાવી શકો, કોઈ પણ ચટણી તમે ધાણા લસણની લગાવી શકો. પણ અહીંયા મેં ટોમેટો કેચઅપ લીધો છે અને તમારે ચીઝ
પનીર જે પણ કંઈ લેવું હોય તો તમે લઈ શકો છો. હવે આપણે આ બટાકાનું મિશ્રણ થોડું થોડું લેતા જઈશું અને આવી રીતે એને વાળી દઈશું. તો છે ને સમોસાને બનાવવા કરતાં પણ એકદમ ઇઝી આ નાસ્તો, અને મેં તમને એટલું સરળ રીતે બતાવ્યું છે કે કોઈ પણ ન પહેલેથી બનાવતા હોય કે નથી કોઈ દિવસ બનાવી એને પણ આ રેસિપી આવડી જાય અને નાની મોટી ભૂખ મિટાવી શકે છે. તો તૈયાર છે આપણા ઘઉંના લોટના એકદમ નવી રેસિપી. તમે સમોસા કહો કે સ્નેક્સ આપણે તૈયાર કરી દીધા છે અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે પાણીમાં આપણે એને સ્ટીમ કરી લઈશું ગરમ પાણીમાં, અને હવે એને 5-10 મિનિટ માટે આપણે રાખીશું. અને હવે આપણા સમોસા પણ ઘઉંના લોટના તૈયાર થઈ ગયા છે. નાસ્તો એટલો ક્રિસ્પી બને છે કે તમે બહારના સમોસા કે બહારનું કોઈ પણ નાસ્તો તમે ભૂલી જાઓ એટલો આ ઘઉંના લોટમાંથી આ રેસિપી તૈયાર થાય છે. તો તમને આ રેસિપી જરૂર પસંદ આવશે. પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે અને એક આપણે જે સ્લરી બનાવી હતી એની અંદર ડીપ કરી અને આને આપણે તેલમાં તળવા મૂકી દીધું છે. તો બંને સાઈડ આપણો ફ્રાય થઈ ગયો છે નાસ્તો. તો રેસિપી તૈયાર થઈ ગઈ છે, લઈ લીધું છે. તો તૈયાર છે આપણા ચટણી સાથે.